વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી જનરલ નોલેજ. મનુષ્યના મુખના પોલાણમાં કોનું પાચન શરૂ થાય છે? એ પ્રોટીન, બી ચરબી, સી કાર્બોહાઈડ્રેટ્સ, ડી આમાંથી એક પણ નહીં. મિત્રો, એમનો સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બોહાઈડ્રેટ્સ. હવે આગલા પ્રશ્ન તરફ જઈએ. પિત્તનો સંગ્રહ ક્યાં થાય છે? એ પિત્તાશયમાં, બી ડિયોએડનમાં, સી યકૃત, ડી બરોળમાં. મિત્રો, એનો સાચો ઓપ્શન છે એ પિત્તાશયમાં. પાચન દરમિયાન પ્રોટીન કયા પદાર્થમાં રૂપાંતરિત થાય છે? એ ચરબી, બી ગ્લુકોઝ, સી એમિનો એસિડ, ડી ખાંડ. મિત્રો, એમાંથી સાચો ઓપ્શન છે સી એમિનો એસિડ. કયું અંગ માનવ શરીરમાં ગ્લાયકોજન રૂપમાં કાર્બોહાઈડ્રેટ્સનો સંગ્રહ કરે છે? એ આંતરડા, બી પેટ, સી સ્વાદુપિંડ, ડી લીવર. મિત્રો, એમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન ડી લીવર. પિત્ત કોના દ્વારા ઉત્પન્ન થાય છે? એ લીવર, બી પેટ, સી સ્વાદુપિંડ, ડી ડ્યુઓડેનમ. મિત્રો, આમાંથી સાચો આન્સર છે ઓપ્શન એ લીવર. માનવ શરીરના કયા અંગને શરીરનું કેમિકલ ફેક્ટરી કહી શકાય? મિત્રો, ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી લીવર, ઓપ્શન સી કિડની અને ઓપ્શન ડી પેટ. મિત્રો, આમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી લીવર. પેસમેકર શેના સાથે સંબંધિત છે? એ કિડની, બી મન, સી ફેફસા, ડી હૃદય. મિત્રો, આમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી હૃદય. પેસમેકરનું કામ શું છે? ઓપ્શન એ પેશાબની રચનાનું નિયમન, ઓપ્શન બી પાચનનું નિયમન, ઓપ્શન સી હૃદયના ધબકારા શરૂ કરવાનું, ઓપ્શન ડી શ્વાસ લેવાનું શરૂ કરવું. મિત્રો, આમાંથી સાચો જવાબ છે આપણે ઓપ્શન સી હૃદયના ધબકારા શરૂ કરવાનું. શરીરનો કયો ભાગ લોહી ઉત્પન્ન કરે છે? ઓપ્શન એ મગજ, ઓપ્શન બી અસ્થિ મજ્જા, ઓપ્શન સી હૃદય, ઓપ્શન ડી ફેફસા. મિત્રો, આમાંથી સાચો આન્સર છે ઓપ્શન બી અસ્થિ મજ્જા, જે લોહી ઉત્પન્ન કરે છે. કોની દિવાલ ઉપર લોહી દ્વારા નાખવામાં આવતા દબાણને બ્લડ પ્રેશર કહેવામાં આવે છે? ઓપ્શન એ હૃદય, ઓપ્શન બી નસ, ઓપ્શન સી ધમની, ઓપ્શન ડી છેલ. તો મિત્રો, એમાં સાચો ઓપ્શન છે આપણે ઓપ્શન સી ધમની. મનુષ્યનો સામાન્ય પ્લસ રેટ કેટલો હોય છે? એ 2 ધબકારા પ્રતિ મિનિટ, બી 80-90 ધબકારા પ્રતિ મિનિટ, સી 60-80 ધબકારા પ્રતિ મિનિટ, ડી 97 ધબકારા પ્રતિ મિનિટ. મિત્રો, આમાંથી સાચો ઓપ્શન છે આપણે ઓપ્શન સી 60-80 ધબકારા પ્રતિ મિનિટ. કિશોર વયના માણસમાં સામાન્ય બ્લડ પ્રેશર શું હોય છે? ઓપ્શન એ 120/80 mmHg, ઓપ્શન બી 160/95 mmHg, ઓપ્શન સી 130/90 mmHg, ઓપ્શન ડી 80/120 mmHg. મિત્રો, આમાં સાચો વિકલ્પ છે ઓપ્શન એ 120/80 mmHg. માનવ રક્તનું પીએચ કેટલું હોય છે? ઓપ્શન એ 7.2, ઓપ્શન બી 7.8, ઓપ્શન સી 6.6, ઓપ્શન ડી 7.4. મિત્રો, આમાં સાચો વિકલ્પ છે ઓપ્શન ડી 7.4. લોહીમાં કઈ ધાતુ જોવા મળે છે? ઓપ્શન એ કેલ્શિયમ, ઓપ્શન બી ઝીંક, સી સોડિયમ, ડી લોખંડ. મિત્રો, આમાં સાચો ઓપ્શન છે આપણે ઓપ્શન ડી લોખંડ.